પંચાયત સ્થાનિક સ્વરાજ્યના માળખાએ ગ્રામજનોને હક્કો અને અધિકારો બંને આપ્યા છે. ખાસ ગ્રામસભા આપણે મહિલા મંડળનો મહિલાનો ગ્રામ પંચાયતના વિકાસના કામમાં કેટલો સહકાર એના અનુસંધાને સંસ્થાવાળા આવ્યા છે. એ અનુસંધાને આજની ગ્રામસભા ખાસ ગ્રામસભા તરીકે રાખી છે. એ અહીંથી શરૂ થવાનું છે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ. તો પહેલી વસ્તુ મારે દરેકને આ વાત કહેવાની છે કે દરેક બાળક છે એ આંગણવાડીમાં જવું જ જોઈએ. ગુજરાત અનુસૂચિત વિકાસ નિગમ તરફથી લોનના ફોર્મ ભરત, ગૂંથણ, લેધર વર્ક, નાદે બરોબર છે. એમાં અનુસૂચિત જાતિની વ્યક્તિઓએ ઘણા બધા ફોર્મ ભર્યા છે. લગભગ મેં 500 ફોર્મમાં આવકના જાતિના દાખલામાં સહી કરી છે બરોબર. એટલે એ જે સરકાર ફક્ત 4%ના દરે આખા વર્ષનું 4%ના દરે ધિરાણ કરે છે. એ છે કે 1 થી 30,000 સુધી ગરીબ માણસ હોય એટલે જે ફોટા તમે કીધા પીડા કાર્ડ કીધા હા એમાં જે લાભાર્થીઓ છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિભાગ હા એટલે ફોટા સાહેબે દીધા છે, કાર્ડ તૈયાર કરી આપ્યું છે. એનો કોઈ ડોક્ટરે લેવલે કોઈ એનો નિદાન નથી. હવે હું તમને એની વાત બરાબર. એ ડોક્ટર પાસે અમે આ બેન અહીંયા છે, શરીફાબેન ઇબ્રાહિમ. એ એક ગરીબ માણસ છે, એનો ઓલાદ પણ નથી, 2 માણસ જ છે, ગરીબ માણસ છે, અમારા ગામના છે, બધા ઓળખે છે. એના અહીંયાથી મોકલ્યા હું કોઈ એની સારવાર મળી નહીં. 2010 થી હું કાયમ સાહેબ પાસે આવું જ છું. મહિનો 2 મહિના 3 મહિના મારી સમજો મને ધક્કા કેટલા ખાવા તમે પૂછો વાલી. આ હક્કો વિશેની વાત કે રજૂઆત તો ગ્રામસભામાં જ થાય છે. ગામ માટેની સ્થાનીય સંસદ એવી ગ્રામસભામાં ગામને લગતા દરેક મુદ્દાઓની રજૂઆત અને બહાલી થાય છે. પણ તેમાં બહેનોની જગ્યા, બહેનોની વાત, તેમની તક આ ત્રણેય સાકાર કરવા આણંદસર ગામે નવી પહેલ કરી. મારું નામ સુશીલાબેન, ગામ આણંદસર. હું પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો. કોઈ વિરોધ ન કરે મારા સામે ને મારા ઘરના માણસનો, મારા દીકરાનો મને સાથ હતો. મેં સિલાઈનું કામ ચાલુ કરાવ્યું, બ્યુટી પાર્લરનું મેં ગામમાં કામ કરાવ્યું. ડેબે જે વિકલાંગ છોકરા હતા તેને અમે બસના પાસ કરાવી દીધા. ને જે ગરીબ માણસ હતા ને જેનું કોઈ નથી, દીકરો કે દીકરી, એવા 2 અકાયું છે, તેને રોટલો ચાલુ કરાવી દીધો. મહિને 400 રૂપિયા એના આવેલા. કે ગંદકી છે એ તમે ઓછી કરો, પણ થોડુંક એ સમજે ઓછું છું. હજી અમે એ જ પ્રયત્ન કરશું સમજાયાનો. અમારું એ જ છે કે એ બધી જનતા છે એ બધું ખોટું કરેલી આપણે રસ્તે આવી જાય ને થોડુંક દારૂ વિશે જ મને એને કાંઈ કહેવું જ નથી. એ પાછું જેમ તેમ બોલે રહ્યા એટલે મને તો એમ હતું મારા ગામમાં હું દારૂ બંધ કરાવીશ, પણ એમાં હું થોડીક પાછળ રહી ગઈ. ચર્ચા તો એની હતી કે તમે દારૂ બંધ કરાવો, પોતે પંચાયતમાં આવી ફરિયાદ દેવા. તો અર્જુન બાપા નહોતા માનતા. મેં અર્જુન બાપાને સમજાયા. એ તો એમ જ કહેતા એ મર દારૂ પીને ખૂટી, આપને પૈસા દેવા નથી પડતા ને. તો મેં અર્જુન બાપાને કહી તો જો ગામમાં એવા 2 કેસ બની ગયા. તો આપે થોડુંક ઉપાડો લઈ તો અર્જુન બાપા માની ગયા. અમે આ બધી બહેનોને બોલાવી, રાતની બોલાવી. તો જેને ફરિયાદ કરી હતી ને એ પોતે ના આવ્યા. એને માણસે ધમકાવ્યો હતો ભલે, એને એ હાજરી ન દીધી. ને પછી જે સરપંચ છે ને અમારા એના કને ગયા, એને કે સુશીલાબેનને કહેજો કે આ દારૂ વિશે કોઈ વાત ન કરે, કે એને પૈસા દેવા નથી પડતા, ન અમે એના માટે કરશું કેસ. તો પછી એ વાત અમે દબાવી મેલી. સમજી ગયા ને. મને એમ હતું મારા ગામમાં હું દારૂ બંધ કર, ભલે એ પીતા, અમારા પીએ, અમે કહી અમે એમ નથી કહેતા કે અમારા પટેલના છોકરા નથી પીતા. 20% જેવા અમારા પીએ રહ્યા. તો બંધ થયો તો બધું બધાને બરોબર હતું ને. પણ હવે જેના ઘરવાળા દારૂ પીએ એ પેલું આપને ફરિયાદ કરવા આવે ને પછી હમણાં હાજરી ન દે, તો પછી એનું આપને શું કરવું? અર્જુન બાપુ અમારે પહેલાં આના કરતા એમ થતું કે એ ભાભી કરે છે એ કામ બરાબર નથી. મને કે તમને ઉત્સવ છે ગામમાં કામ કરે અને થોડુંક ખોટું કરો રહ્યા કે આ સાહેબને જે કાઢવા હતા ને એ નહોતા કાઢવા. કે તો હવે એને એમ થયું કે આ જે કર્યું એ બરાબર થયું. ભલે એ શિક્ષકને એને રજા દીધી, આ બધા બરાબર આવ્યા છે. બહેનોનું મંડળ હશે અમારા ગામમાં તો અમને જે કામ કરવું હશે તો અમે બહેનો બધી ભેગી થઈ ખભા મિલાવી ને ગામનું કામ કરશું. પહેલાં ગામ સભા થવી જરૂરી છે મારું કહેવાનું છે, ને થવી જોઈએ જ ગામમાં. તો જ બેનો આપે આગળ વધશું, ન આગળ નહીં વધીએ.
ને આ ઘર કામ કરતા જ રહી જશું આપણે કે અમે એને હિંમત દઈએ કે તમે આમ બેસી ન રહ્યો, તાકાત આવે તમારામાં, હિંમત આવે, અમે તમારા ભેગા થયા અહીં, તમે આગળ થાવ, તમારી પાછળ અમે ઊભા અહીં, એવી હિંમત દઉં હું એને. તમે બેસી ન રહ્યો ઘરમાં માર ખાઈને, તમે બહાર નીકળો, અમે પોતે તમને સાથ દેશું. એ જ સમજણ આપું કે બેનો આજ હું છું પંચાયતમાં, કાલ તમારો આવશે વારો, તમે તૈયાર થાવ. નાની બહેનોને એ જ સમજાવું કે તમે હવે ડરો નહીં કે પંચાયતમાં કેમ જાય, તલાટી બેઠા છે, આપણા ઉપપ્રમુખ બાપુ બેઠા છે કે અમે બીઓ નહીં, તમે હાલ્યો આવો ને આજ અમારો વાર છે, કાલ તમારો, ને આ કામ આપણે ગામમાં જ કરવું જ પડશે. એમ બહેનોને હું તાકાત આપું ને બહેનોને તૈયાર કરીશ. પુરુષોમાં તાકાત છે, આપણે મહિલામાં તાકાત નથી કે આપણે કામ કરી શકીએ, એટલી છે આપણામાં. ને બહેનોને ઉમંગ છે અમારી ગામની બહેનોને ને અટાણે અમારા ગામમાં ભણતરે બરાબર છે, બધી સુવિધા છે અમારા ગામમાં. હવે અટાણે કોઈ મારી વાત ઉથલાવતા નથી ને ગમે ત્યાંથી ગ્રાન્ટ પાકે ને કામ કરાવે, એ અમને બધું બતાવે પંચાયતમાં. ને જે કામ કરાવવું આપણે એ કે તમને હવે જે રૂચે એ કયો, તમને યાદ આવતું હોય તો આપણે આ પંચાયતમાં આ કામ કરાવવું છે, તો અમે કહીએ તો એ કહેશે ભલે. મહિલા ગ્રામ સભા થાય તો જે અગાઉ મહિલાઓ અભણ હતી ગામમાં, અત્યારે મહિલાઓ જે અભ્યાસી થયા, તો અભ્યાસી થયા એટલે અભ્યાસી થવાથી એને પૂરું કંઈ દિશા સૂચન સૂચે નહીં. કોઈ પણ એજ્યુકેશન થઈને એને 2 વર્ષ 3 વર્ષ તાલીમમાં મૂકવું પડે. ડૉક્ટર બને, ઇજનેર બને તો કોઈના પેટામાં એને તાલીમ લેવી પડે. એવી રીતે જે આ સ્થાપના થઈ છે એમાં મહિલાઓને અમે સપોર્ટ આપશું. એની લાઈન શું છે, અભ્યાસીને શું લાઈનની જરૂર છે, ક્યાંથી શું મળે છે, ક્યાંથી લોન મળે, કયું કામ કરવું પડે અને એ કામ કઈ રીતે થાય એ દિશા સૂચન અમે આપશું. બહેનોનું મંડળ હવે આજ આપે હું એટલા માટે આવી હોઉં આપણી પંચાયતમાં આપે હિમાણી હોય સભ્યમાં અહીં, તો આજ આપણો સાંજના ગામ સભા કેટલા વાગે? સાંજના 7 વાગે. તો તમે આપણે આ બધી તમારી બહેનો બોલાવી લેજો. ચોકમાં આપણે ગામ સભા રાખશું એટલા માટે હું આવી તમને કહેવાની તૈયાર રહેજો. બધી બહેનોને તૈયાર કરી 7 વાગે તમે હલ હલ રે બિન તો કે પંચાયત બતાયા. રાજકારણ કેડા હલીતા, હિન રાજકારણ કેડા હલીતા, તો કે હિન જાયા નાટક બતાયા. હલ હલ રે બિન તો કે પંચાયત બતાયા. હલ રે બિન તો કે પંચાયત બતાયા. સરપંચ દી રાજ તલાટી જા બતાયા. હલ રે બિન તો કે પંચાયત બતાયા. હલ રે બિન તો કે પંચાયત બતાયા. ખાડા પુરાવાના હે ભાઈ, ત્યાં કાસવાનું ગામ સભામાં વાત બાપાને કીધું એકવાર કે આને તકલીફ પાણીની આ ગંદકી બહુ થારી, બહુ મચ્છર થાર્યા. મને પેલી પેલી આ બધું ઘણું નડેરું મને જ. કેટલું માય ઓલું હોય. કરશું સુશીલામાને કીધું હે ને હવે સાંજના 7 વાગે મેં અમારા ગામ મીટિંગમાં વાત કરશું આપણે. ને બેન એમ કે પંચાયત આપણે કરીએ, અલગ મીટિંગ કરે તો બેનો સૌનો બોલી શકે. પંચાયત ઘર વેરાઈ મણી ભરેથી જરૂરી આય અને મળે મહિલા સંગઠન અહીં થીધા જાગૃત થીધા તો મળે કામ થીધું જઈએ તો મારી એમ ખબર પડે. હમણાં વેચમાં ગામ સભા હતી તેથી ગયા હતા, તેથી કે સુશીલામાં કીધું કે હંચાની કે ઓલી એ શીખવાની ને એટલે એમ કે અગરબત્તી એની કે જે હોય સાબુની કે કે આલી તમે શીખવું હોય કે કાંઈ બી તમે આમાં જાણકારી લેવી હોય તો આમાં તમે ભેગા થાવ
તો અમે અમારી વહુને હાંચો શીખો તો એટલે એમ કીધું કે હાંચામાં અમારી વહુને રાખો તો એને હાંચો શીખે. આજે અમે જે મીટિંગ રાખી આપણે આજે જે મીટિંગ રાખી છે એ મહિલા મંડળના પંચાયતની સાથે રાખી અને જોડે જઈએ બધા. તમને શું લાગે છે મહિલા ગ્રામ સભાની શું કામ જરૂરિયાત પડી? અમારે કે ગામ મહિલાઓને જરૂર એટલું પડી કે અમારે ગામમાં કાંઈ બી નવા નવા વિકાસ કરવા હોય તો અમને તમારે બહેનોને કે તાલુકા પંચાયતમાંથી કે સરકારમાંથી કે અમને એવો કંઈક યોજનાઓ મળે કે અમારા અહીંયા ગામમાં એવા કોઈ સારા સારા વિકાસ થાય એટલા માટે